આ ભજન ભાઠીજી મહારાજનું લખેલું છે. નામાચરણ ભાઠીજી મહારાજનું છે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી, બાર બીજના ધણીને સમરું, નકળંગ નેજા ધારી. એને આપણે રાણી તારાદેવીની કડી કીધી, પછી માલદે અને રૂપાદેની જે કડી છે કે માલે રૂપાના હેરણ હેરિયા, આરાધે મોજડી ઉતારી રે. તો રૂપાદે માલદે કોણ હતા? કારણ કે ભજનનું જ્યાં સુધી એની કડીયુમના જે છે અને એને આપણે ન જાણીએ ત્યાં સુધી ભજનનો જે સાર છે આપને સમજાય નહીં. તો માલદે રાજા હતો અને એના લગ્ન થઈ ગયા હતા ચંદ્રવતી રાણી હારે. પછી એને સંતાન નહોતા થતા એટલે એને બીજા લગ્ન કર્યા એ રૂપાદે હારે. હવે બીના એવી બની, કારણ કે આપણે બધું આ ટૂંકમાં કહેવું પડે. બીના એવી બની કે રૂપાદે છે એ જે મેઘવાડ સમાજની અંદર ગુરુ હતા, એને ગુરુ માન્યા હતા. અને ન્યાય રામાપીરના પંથની અંદર પાઠ ભરાય એટલે એ રામાપીરના પાઠમાં જાતા. એ આ માલદેને મંજૂર નહોતું. એટલે માલદેએ હુકમ કર્યો હતો કે રાજની બહાર રાણીને જવાની મનાય, તાળા મારી દીધા હતા. એમાં વાયક આવેલું અને રૂપાદેને જવાનું હતું, પણ હવે આ બધે તાળા માર્યા અને માલદે હોઈ જાય પછી જવાય. એમાં માલદેને નીંદર આવી અને રૂપાદે નીકળ્યા. જ્યાં તાળા માર્યા હતા અહીંયા આંગળી અડાડીને તાળા ખોલી જતા હતા. એ બધા તાળા ખોલી અને મેઘવાળ સમાજની ત્યાં જે રામાપીરનો પાઠ ભરાતો હતો ત્યાં ગયા. એમાં માલદે ઉઠી ગયા અને એ હોતે પાછળ ગયા. એટલે જ્યારે એ મેઘવાળ સમાજને ઘેરે પૂછ્યા ને તે બારી પાસે કે બાયણા પાસે ક્યાંક ડોકું કાઢતા છે, પણ પાઠ તો અંદર રૂમમાં હોય. તેમાં જ્યોત ઝાંખી પડી એટલે અમુક ભક્તોએ કીધું કે ગુરુ મહારાજ જ્યોત આજ ઝાંખી કેમ છે? ત્યારે એના ગુરુએ કીધું કે ભાઈ આજ કોઈ નુગરાની પડછાઈ પડી હોય, પડતી એવું લાગે. ત્યાં સમજી ગયા માલદે કે હારા ખબર પડી જાય આપણે નીકળી જઈએ. એટલે માલદે ત્યાંથી નીકળી ગયા. પણ જે રૂપાદે હતા એની જે મોજડીઓ પડી હતી એમાંથી એક મોજડી લઈ લીધી. પાકું કેવા થાય ને એમ સાબિત થઈ જાય કે તું ત્યાં ગઈ હતી અને આ એની સાબિત આ મોજડી જો મારી પાસે હું ત્યાંથી લઈને આવ્યો એમ. મોજડી લઈને આવતા રહ્યા અને રૂપાદે પાઠ પૂરો થયો એટલે બહાર નીકળ્યા. જોવે કે એક જ મોરડી, એટલે એને ગુરુને કીધું કે ગુરુ મારે એક જ મોરડી છે, તો કે ગોતો એટલામાં ક્યાંક મળી જાય. એ ઘડીક ગોતી તો મોજડી પાછી મળી ગઈ. એટલે રૂપાદે બે મોજડી પહેરીને ગયા. તો ઓલાએ જે બગલની અંદર મોજડી હતાડીને જોવે તો નંબરે, અને રૂપાદે આમથી બે મોરડી પહેરીને આવે. તો કીધડીને મોરડી ગઈ ક્યાં? ત્યારે આમાં લખે છે ને કે આરાધે મોરડી ઉતારી. એ મોરડી જટી અને એ મોરડી ત્યાં પાછી પુગાડનાર એમ કહે છે વિષ્ણુ ભગવાન કે હું હતો, એવું આ ભજનમાં એમ કહેવાનું થાય છે. પછી રૂપાદે હામાં આવ્યા, મોરડી પહેરેલી ભારી ગયા, પણ હવે કેમ કહેવું કે હું તને જોઈ ગયો છું ને મોરડી સાબુતી છે? તો કહેવાય એમ નહોતું. પછી કીધું તું ગઈ હતી ક્યાં? તો રૂપાદે તો એમ કે હું પાઠમાં ગઈ હતી મેઘવાળ સમાજમાં. તો બબાલ થાય. એટલે એણે કીધું કે બગીચાની અંદર ફૂલ લેવા ગઈ હતી અને અહીંયાથી પ્રસાદ લાવ્યા હતા ને એ રૂમાલમાં હતો કે આ ફૂલડા છે લેવા ગઈ હતી. એ કે ખોલ રૂમાલ. હવે હતો પ્રસાદ, ખોલ્યું કે ફૂલડા થઈ ગયા. કારણ કે બોલ્યા હતા એટલે ગુરુજી એને જે ફૂલ બોલ્યા હતા એટલે ફૂલ બનાવી દીધા, એટલે ખોટી ન પડવા દીધી. પણ જે આ માલદે છે એ માલદેને ખબર પડી ગઈ કે ગદડીની મોજડી મારા હાથમાંથી હોઈ જાય, હું લઈ આવ્યો એ. અને આ મોજડી પહેરીને આવે અને જ્યાંથી પ્રસાદ લઈને આવે ને ફૂરડા થઈ જાય, કાંઈક આમાં ભેદ છે, આ જાણવો જોઈએ. એટલે પછી એને કીધું કે જે કાંઈ છે આ કઈ રીતે બન્યું એ મને કહે. કે એ મારાથી કાંઈ નથી બન્યું,
આ જે કાંઈ બન્યું એ મારા ગુરુના પ્રતાપે બન્યું છે. ને આ પંથ એવો છે એ પંથમાં ગયા જેવું છે. એટલે આ કહી તો મને એ પંથનો માર્ગ બતાવ્યો. એટલે ત્યારે માર્ગ બતાવવા ટાણે આણે એમ કીધું કે ભાઈ તારે પહેલાં અમુક વસ્તુના નિયમ પાડવા પડે. તો કે ક્યાં ક્યાં? તો કે 4 વસ્તુ તારે નિયમ જોહે. તો કે બોલો. એટલે એને કીધું કે મોભી દીકરાને તું મારી નાખ, હંસલો ઘોડો મારી નાખ, કૌલિકાનો વાસડો મારી નાખ અને ચંદ્રવતી રાણીને મારી નાખ. પછી આવ્યો તો પંથ બતાવું. આ તો ભાઈ રાજા જ્યાં જાય એટલે એના છોકરાને મારી નાખ્યો, હંસલો ઘોડો મારી નાખ્યો, ડોકો કાપી નાખ્યું, કૌલિકાના વાસડાનું ડોકો કાપી નાખ્યું, ચંદ્રવતીનું રાણીનું ડોકો કાપી નાખ્યું. આ 4 હજારના ડોકા કાપી દો લે, પણ આ મારક બતાવ. ત્યારે એને કીધું કે મેં તને આનું બધાય મારવા નહોતું કીધું, તને જે ભક્તિના માર્ગમાં તને મર્મ ભાષામાં સમજાવતી હતી એને મારવાના હતા. તું તો હાસન મારીને લાવ્યો, હવે શું કરવું? પછી કે કાંઈ વાંધો નહીં, ગુરુ મહારાજની દયાથી આપણે બધાએ જે મસ્તકો છે ને લઈ લ્યો, એને પાછા આપણે હાજા કરી દેવું. એટલે બધાને મસ્તક લઈ જાય ને મસ્તક પછી ત્યાં ગોઠવે રૂપા દે અને અંજલી છાંટે એટલે બધાને મસ્તક અને બધા જીવતા થઈ જાય. પણ એને જે મર્મમાં કીધું હતું, મારવાનું કીધું હતું કે મોભી દીકરાને મારી નાખી દો. એટલે તમારામાં જે અહંકાર છે ને કે હું કાંઈક શું, એને મારી નાખવાનું કીધું હતું. અને હંસલો ઘોડો એટલે તમારા મનને જે ઘોડા શારીકોર ભાગે છે ને તમારું મન, એને મારવાનું કીધું હતું. અને કૌલી ગાયનો વાસડો એટલે તમને જે રાજાનો મોહ માયા જે કાંઈ છે એને છોડવાનું કીધું હતું. અને ચંદ્રવતી રાણી કે રાણી ઉપર તમને જે મોહ છે, જે માયા છે, જે તમને સંસારની અંદર વ્રતિ છે, 1 બાઈ 2 બાઈ 3 બાઈ, એને મારવાનું હતું, એને તમારે હટાડવાનું હતું. આ તમે તો અવરી ઉતારી 4 મારી નાખ્યા. પછી એને અંજલી છાંટીને બધાને હાજા કર્યા. આવી કહાની બધી છે. એટલે આનું જે મેન આપણે જાણવા જઈએ તો એને કહેવાનું એવું છે કે આમાં વિષ્ણુ ભગવાન આ કાર્ય કરી ગયા એવું આ ભજનની કડીયું કહેવા માગે છે. આગળની કડીયું શું કહે એ આપણે જોવું. જય માતાજી, જય અલેખધણી, જય રામાપીર. રામાપીરનું ભજન છે આ.